હું ગીતા શાહ તમારી સમક્ષ શંકા સૌથી મોટો શત્રુ તે વિશે થોડી માહિતી આપીશ। શંકાશીલ સ્વભાવ સૌથી પહેલાં તો વ્યક્તિને પોતાને જ નડતો હોય છે। તેના લીધે તેને સ્વજનો, કુટુંબીઓ અને મિત્રોનો પણ પ્રેમ મળતો નથી। શંકાશીલ વ્યક્તિઓ પોતે તો દુઃખી થાય જ છે, બીજા લોકોને પણ દુઃખી કરે છે। શંકાને કારણે કેટલાય લોકોની જિંદગી બેહાલ થઈ ગઈ છે। એક નાની સરખી શંકા પણ માણસનું ઘર વેર વિખેર કરી શકે છે। ખુશી, પ્રેમ, હૂંફ, ઉત્સાહ વગેરે આ બધું છૂટા હાથે વહેંચવું જોઈએ। દરેક વ્યક્તિ પાસે આ બધું સુખ તો હાથવગું જ છે, તે જન્મથી જ આપણને મળેલું છે। લાગણીઓનું ભલે બજારી મૂલ્ય ન હોય છતાં તે અમૂલ્ય છે। જે વ્યક્તિમાં માનવતા મહેકતી હોય તે અજાણ્યા લોકોને પણ તેની સુવાસથી તરબતર કરી દેતી હોય છે। આજકાલ તો લોકોના મન એટલા સાંકડા થઈ ગયા છે કે તેઓ પોતાના ભાઈ બહેન કે મા બાપ ઉપર પણ શંકા કરવા લાગ્યા છે। આવા લોકો તેમના જીવનમાં અસલામતી અનુભવતા હોય છે। જીવનની દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ ઘણા બધા નિર્ણયો જાતે લેવાના હોય છે। જો નાની નાની બાબતમાં શંકા કરવા લાગીશું તો ક્યારે પણ સફળ નહીં થઈ શકીએ। ઘણીવાર તો એવું પણ થશે કે સાચા વ્યક્તિની પસંદગી કરવામાં આપણે વ્યક્તિને પણ ખોઈ બેસીએ। એટલે મનનો દરવાજો હંમેશા ખુલ્લો રાખવો। શંકા, કુશંકાથી સફળતાની સાથે વ્યક્તિને પણ ખોઈ બેસીએ છીએ। શંકાની નજરે જોઈશું તો કોઈ આપણું નહીં દેખાય, પરંતુ પ્રેમની નજરે જોઈશું તો કોઈ પરાયું નહીં દેખાય। શંકા વ્યક્તિને નકારાત્મક વિચારો પ્રત્યે ધકેલી દે છે, જેનાથી ઘણા બધા નુકસાન થતા હોય છે। શંકાશીલ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે મિત્ર સાથ નથી આપતા। શંકાના ચશ્મા પહેરેલી વ્યક્તિ ઘણીવાર પોતાના જીવનમાં સાચી વ્યક્તિ પણ ખોઈ બેસે છે। તમને જો આ શંકા વિશેની મારી માહિતી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।